નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સરસ મજાનો પ્રશ્ન એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે છે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો મિત્રો, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે શું? તો આપણા શરીરમાં વિવિધ પ્રકારની છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, જેવી કે મસ્તિષ્ક ગ્રંથિ છે, કંઠ ગ્રંથિ છે, સ્વાદુપિંડ ગ્રંથિ છે વગેરે છે ગ્રંથિઓ આપણા શરીરમાં આવેલી છે. આ સિવાય જાતીય ગ્રંથિ પણ આપણા શરીરમાં આવેલી હોય છે. તો એમાંની મુખ્ય ગ્રંથિ એટલે કે મસ્તિષ્ક ગ્રંથિ વિશે પણ આજે આપણે અભ્યાસ વિસ્તારપૂર્વક કરવાના છીએ. તેમાંથી જડતા વિવિધ પ્રકારના સ્ત્રાવ, એના વિવિધ ભાગો અને એની મુખ્ય ભૂમિકા શરીરમાં અથવા તો શરીર માટે શું રહેલી હોય છે એના વિશે અભ્યાસ કરીશું. આ પહેલા આપણે મગજની રચના તેમજ વિવિધ ભાગો વિશે આપણે ચર્ચા કરી. જૈવિક આધારોની વર્તન ઉપર શું અસર જોવા મળે છે તેના વિશેનો આપણે અભ્યાસ કરીએ. આજે આપણે એક સરસ મજાનો પ્રશ્ન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં મસ્તિષ્ક ગ્રંથિ વિશે છે તે અભ્યાસ કરવાના છીએ. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે શું? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની જ્યારે વાત કરીએ તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ મુખ્યત્વે મગજનો કયો ભાગ? તો કે હાઇપોથેલેમસના સંયોજનથી એ કાર્ય કરે છે. બરોબર, એના વગર કોઈ કાર્ય હોય એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ કરી શકતી હોતી નથી. તો હાઇપોથેલેમસના સંયોજનથી એ સરસ મજાનું કાર્ય કરે છે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એમાં કોઈ પણ પ્રકારની નલિકાઓ હોતી નથી, એટલે કે સ્નાયુઓ વગરની હોય છે. કેવી હોય છે? સ્નાયુઓ વગરની. એમાં માત્ર ને માત્ર એક કહેવાય ને કે કુર્ચાનો ભાગ બનેલો હોય, કહેવાય ને કે માંસનો એક ભાગ બનેલો હોય છે, અને એક એવી ગાંઠ કે એ પ્રકાર એનો આકાર છે અલગ અલગ પ્રકારનો હોય છે. તો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ મુખ્યત્વે નલિકાઓ રહિત હોય છે ને એમાંથી કોઈ ચોક્કસ પ્રકારના રાસાયણિક સ્ત્રાવો એ ઝરતા હોય છે તેને શું કહેવામાં આવે છે? રસસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય મિત્રો? રસસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે. આ રસસ્ત્રાવોને કારણે જ શું છે એ વ્યક્તિ છે અથવા તો વ્યક્તિનું વર્તન છે એ દરેક વર્તનો છે એના ઉપર નિયંત્રણ અને નિયમન અથવા તો અંકુશ રાખવાનું. જેમ કે કોઈ પણ વ્યક્તિ છે દુઃખી થાય, કોઈ પણ વ્યક્તિ આનંદનો અનુભવ કરે, કોઈ પણ વ્યક્તિ ગુસ્સે થાય છે, તો એના પાછળના દરેક અથવા તો તમામ કાર્યો છે તે એ મસ્તિષ્ક ગ્રંથિને આભારી હોય છે. આજ મસ્તિષ્ક ગ્રંથિની જ્યારે વાત કરી તો તેને સર્વોપરી ગ્રંથિ અથવા તો પિટ્યુટરી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મગજના અંદરના વિવિધ ભાગો અથવા તો જે ભાગ છે એ ભાગ વાલના દાણા આકારનો હોય છે. કેવા આકારનો હોય છે? વાલના દાણા આકારનો. તો એ આકાર છે અને એક આકારને કારણે એને બે ભાગમાં છે વિભાજિત કરવામાં આવે છે. કેટલા ભાગમાં મિત્રો? બે ભાગમાં, અગ્ર અને પશ્વ. તો આ અન્ય ગ્રંથિઓનું નિયમન પણ કરે છે. એના કારણે એને સર્વોપરી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે અગાઉ વાત કરી તેમ. ત્યાર પછી જ્યારે આપણે વાત કરી કે બે ભાગ પડે છે કે ભાઈ અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિની જ્યારે વાત કરીએ તો તેમાં વિવિધ પ્રકારના રસસ્ત્રાવો ઝરે છે. થાઇરોટ્રોફિક, એડ્રીનો તેમજ કોર્ટિકોટ્રોફિક, લેક્ટોજેનિક અને લ્યુટિનાઇટિંગ નામના વિવિધ પ્રકારના સ્ત્રાવો છે એ ગ્રંથિમાંથી ઝરે છે, જેના કાર્યો છે ચયાપચય ક્રિયાનું નિયમન કરવું એટલે કે પાચન ક્રિયા, આપણો વૃદ્ધિ અને વિકાસ, હાથ પગ અથવા તો વિવિધ અંગ અવયવોનો વિકાસ થવો એ વગેરે બાબત છે એ આ જે સ્ત્રાવો જે ઝરે છે એના ઉપર આધારિત હોય છે. તેમજ આપણે ઊંચાઈ છે, આપણો જાતીય વિકાસ છે, પ્રજનન ક્રિયા વગેરે ક્રિયાઓ ઉપર પણ એ ગ્રંથિઓનું પ્રભુત્વ રહેલું હોય છે. ત્યાર પછી વાત કરીએ પશ્વ ગ્રંથિ. તો પશ્વ ગ્રંથિમાંથી ઓક્સિટોસિન, વેસોપ્રેસિન, એન્ટીડ્યુરેટિક અને પિટ્યુટરી સ્ત્રાવ છે ઝરતા હોય છે. દરેક સ્ત્રાવની અલગ અલગ ખાસિયત છે, જેમ કે ગર્ભાવસ્થા તેમજ સ્નાયુઓનું ઘર્ષણની ક્રિયા, સ્તન ગ્રંથિ, લોહીનું દબાણ તેમજ પેશાબ અને એનું પ્રમાણનું નિયંત્રણ. અને કહેવાય ને કે નિયંત્રણ ઉપર ક્યારેક એવું પણ બને કે દબાણ અથવા તો એના પ્રમાણમાં વધારો ઘટાડો જે દરેક બાબત છે એ પશ્વ જે મસ્તિષ્ક ગ્રંથિ છે એના ઉપર આધારિત હોય છે. તો આપણે જે આજે વાત કરી એ સરળ અને ટૂંકમાં
અને ઝડપથી છે એ મારો પ્રશ્ન છે લેવાનો પ્રયત્ન કરેલો છે. એ ટૂંકો પ્રશ્ન છે. ઘણીવાર પરીક્ષામાં આને લગતા વિવિધ પ્રકારના જે પ્રશ્નો પૂછી લેતા હોય કે ભાઈ કઈ ગ્રંથિના કયા ભાગમાંથી કેવા પ્રકારનો સ્ત્રાવ છે એ વહે અથવા તો સ્ત્રાવે છે. તેમજ સરોવરી ગ્રંથિ તરીકે કોને ઓળખવામાં આવે છે, કોના સંયોજનથી એ ગ્રંથિઓ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વચ્ચે કાર્ય કરતી હોય છે, હાઇપોથેલેમસ કે વગેરે તમામ પ્રશ્નો છે એ પૂછાતા હોય છે પરીક્ષાલક્ષી. તો અહીં આપણે આ પ્રશ્નની સમજ છે એ પૂર્ણ કરીએ છીએ. આ સાથે જ જો તમને વિડીયો ગમ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અને મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.